મિત્રો આજે આપણે STME અંતર્ગત કેટલીક ગણિતની પઝલ ઉકેલવાની પ્રવૃત્તિ કરીશું. બરાબર છે. તમારે ભાગે આવેલી પ્રવૃત્તિ તમારે મથામણ કરીને ઉકેલવાની છે. દાખલા તરીકે અત્યારે મારી પાસે આવા પાસા છે, બરાબર. તો એ મણકાની મદદથી આપણે પિરામિડ બનાવવાનો છે. કેવો આકાર બનાવીશું? આવો પ્રિઝમ બનાવવાનો છે. જો હવે એ પ્રિઝમ હું તમને ટીમ 1 ને બનાવવા માટે આપીશ, તો તમારે એ પ્રિઝમ તૈયાર કરવાનો. એવી જ રીતે આવા 2 ટુકડાની મદદથી આવો જ પ્રિઝમ તૈયાર કરવાનો છે. હા, તો એ પ્રિઝમ પણ આ બે જ વસ્તુ છે, 2 જ ટુકડા છે, પણ એમાંથી અત્યારે મેં જે સરળતાથી કર્યું એવું તમારે મથામણ કરીને પ્રિઝમ તૈયાર કરવાનો છે. બરાબર છે. એટલે આ બીજી એક પ્રવૃત્તિ થઈ. બીજી એક પ્રવૃત્તિમાં એવું છે કે આ કોને ભાગે આવશે એ ખબર નથી, બધા જોઈ રાખો. અહીંયા આગળ પીળા ડટ્ટા છે ને આ બાજુ લાલ ડટ્ટા છે. એક ઠેસી અહીંયા આગળ છે, એટલે આપણે આમ સ્ટેપને આમ ખસેડવાના છે અને લાલ મણકાને આ દિશામાં લાવવાના છે અને પીળાને આ તરફ ખસેડવાના છે. બરાબર, ખસેડીને લઈ જવાના છે. ઓછામાં ઓછા સ્ટેપમાં કોનું થાય તે આપણે જોઈશું. પછી અહીંયા આગળ જુઓ, બહુ સરસ મજાની નાનકડી પઝલ છે, પણ આવા ગોળા આપ્યા છે, બરાબર. એ ગોળાને દોડતા ગોળા કરવાના છે. શરત આવી છે એની ઉપર આ સસલું બેસાડીને દોડતા ગોળા હોય ને તેવા કરવાના છે. આ કેવા દેખાય છે? ત્યાં દોડતા નથી ને, પણ ઘોડો દોડતો હોય તો કેવું ચિત્રમાં આપણે જોયું ને, 2 પગ આગળ હોય 2 પગ પાછળ હોય, એવું બનાવવાનું છે. એ જે ટીમને આવે ને તે ટીમે તમારે કરી બતાવવાનું છે. પછી આ એક બ્રહ્માનો ટાવર કહેવામાં આવે છે એને, બરાબર. તો બ્રહ્માનો ટાવર આપણે ઉકેલવાનો છે. તમને પેલું સ્ટેન્ડ છે તે આપું છું, પણ અહીંયા આગળ આ મોટી તકતી ઉપર નાની તકતી ઉપર નાનીની ઉપર નાની તકતી, 4 તકતી છે ને, એને તમારે 3 સ્ટેપમાં ખસેડવાની છે, 3 જગ્યાએ મૂકવાની છે. દાખલા તરીકે આ એક સ્ટેપ થયું, આ બીજું સ્ટેપ થયું, આ ત્રીજું. શરત શું છે? મોટી તકતી ઉપર નાની તકતી મૂકવાની. અને આખો આ પિરામિડ આપણો અહીંયા હતો ને, અહીંથી ખસીને આ જગ્યા ઉપર આવી જવું જોઈએ આ રીતે. એકી સાથે નથી ઉચકવાનો, એને વારાફરતી લેવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. આ 15 સ્ટેપમાં થયું ને, એવી રીતે તમારે પણ પ્રયત્ન કરવાનો છે. તમારા જેટલા સ્ટેપ થાય તેટલા, પણ 15 થાય તો આપણે એને એ રીતે થવા જોઈએ કે 15 સ્ટેપમાં આ આખી તકતી અહીંયાથી એનું સ્થાન ખસે છે. હા, તો આ એક સરસ મજાની પઝલ છે. પછી આ એક રમત છે, તમને કરાવીશું. અહીંયા આગળ તમારે અક્ષર ધરી લેવાના છે, આમાંથી ABCD, બરાબર છે. અને એમાંથી અક્ષર ધરીને તમે કયો મૂળાક્ષર ધાર્યો એ હું તમને આ 2 ટુકડાની મદદથી શોધી આપીશ કે તમે કયો મૂળાક્ષર ધરેલો હતો. બરાબર છે. એટલે આ રીતે ગોઠવીને એની ગોઠવણ છે એ પ્રમાણે કરીશું આપણે કે કયો મૂળાક્ષર તમે ધાર્યો, અને એ આપણા ખાનાની અંદર આવી જશે. પણ પહેલાં તમારે જાતે મથવાનું છે કે કેવી રીતે આવશે. બરાબર. તો આ એક રમત છે. પછી આ એક બહુ સરસ મજાની રમત છે. આ 2 ખીલી છે, એકબીજામાં ફસાઈ ગયેલી છે ને, એ ખીલીને તમારે છૂટી પાડવાની છે. બરાબર છે. એને મધશો તો છૂટી પડશે, બે ટુકડા છૂટા પડશે. શું નથી લેવાનું? હથોડી લેવાની નથી, સીધી નથી કરવાની. બરાબર. પઝલ છે, બહુ ઇઝીલી ખુલી જશે અને પાછી એને અંદર મૂકી દેવાની. પછી આ એક રમત છે, એની અંદર શું દેખાય છે? પારા છે ને, એ પારાને એક પારો અહીંયા અને એક પારો અહીંયા લાવવાનો પ્રયત્ન કરવાનો છે. અત્યારે મેં કર્યા તો બંને પારા અહીંયા આવી ગયા, બરાબર. પણ એને પાડીને આ રીતે કરીને એક અહીંયા લાવવાનો છે ને એક અહીંયા લાવવાનો છે. બરાબર. બહુ સરળ છે. જેને ભાગે આવે તે લોકો એ તમે લોકો કરજો. થયું? હવે રહ્યું એક ટી. આ પણ બહુ સરસ મજાની રમત છે. આ તમને આવા 4 ટુકડા આપીશું, બરાબર. અને એ 4 ટુકડામાંથી આપણે ટી બનાવવાનો છે, કેપિટલ ટી આકાર. બરાબર. એ કેવી રીતે બને છે તે તમે મથામણ કરજો, એટલે તે રીતે તમારો એ આકાર બનશે. હું પ્રયત્ન કરી જાઉં છું હમણાં તમને બતાવવા માટે. જો કેપિટલ ટી આકાર દેખાયો બધાને? આમ ને આમ થયો ને? હા, બધાને દેખાશે તમને બનાવશો એટલે. આ ટી આકાર બહુ સરળ છે ને? હા, પણ તમે કરજો, આપણે જોઈશું કે તમારા કોનો આટલો સરળતાથી બની જાય છે. 4 જ ટુકડા છે, બરાબર. તો એક ટી તમારે તૈયાર કરવાનું છે. તો આટલી રમતો અને ચાલી. પછી આ એક બહુ ઝડપી ગણતરી માટેની ટ્રીક છે, બરાબર. તો આવી રીતે પાસાને આપણે ફેંકીશું. અહીંયા જે બધા આંકડા આવ્યા ને, આ આંકડાનો આપણે સરવાળો કરવાનો છે, બરાબર. ઝડપથી સરવાળો કેવી રીતે થાય છે એ પછી જેને ટુકડી હશે તે વખતે આપણે કરીશું. તમારે આને કેલ્ક્યુલેટરની મદદથી કરો સરવાળો, નોટ બોલ પેન લઈને કરો,
અને હું તમને મોઢે કરીને પછી ટ્રીક તમને સમજાવીશ કે મોઢે કેવી રીતે સરવાળો થાય. બરાબર છે? તો આ પણ એક આપણે કરીશું. એમાં આપણી ગણતરી કરવાની ઝડપ વધે. બરાબર છે? અને ગણિતમાં ગમ્મત પણ પડે. અને એ રીતે આપણે આખું એક સાધન આ તૈયાર કર્યું છે. અને એની પરના જે આંકડા છે આનો સરવાળો બરાબર ઝડપથી કઈ રીતે થઈ શકે તે આપણે પછી એની અંદર જોઈશું. તો આવી આપણી પાસે 11 તમારી ટીમ છે ને, 11 પઝલ છે. તો 11 પઝલ આપણે હમણાં ઉકેલવાની છે. બરાબર? દરેક જણ પોતપોતાના જૂથમાં બેસી જાઓ.